સાહેબ અમારી પાડોશી છે, એન ઘરવાળો છે ને એ બેદીથી ઘેર નથી આવ્યો. શું કરે છે? રિક્ષા ચલાવે છે. એ સૂંઘવાની પીવાની કઈ લત છે કાંઈ? તમને ખબર પડે એમને ક્યાં હોદવા જવા અમારે? ક્યારેક ક્યારેક પીતા હતા. ક્યારેક કે રોજ? રોજ. શું લાલો મૂવી આપણને દારૂ પીતા શીખવે છે? શું લાલો મૂવી આપણને ચોરી કરતા શીખવે છે? ઘણા એવા પ્રસંગો છે કે જેમાં લાલો મૂવી કે જે બેન દીકરીને છેડતી કરતા શીખવે છે. શું આ લાલો મૂવી છે કે જેમાં કોઈ વ્યક્તિ કોઈ દીકરીને પગાડી લઈ જાય છે એ શીખવે છે? શું આ ઘણા એવા પ્રસંગો છે આપણે જોયા છે મૂવીમાં, અને આખા ગુજરાતમાં આ મૂવી ચાલી રહ્યું છે, બધા લોકો જોવા જાય છે. પરંતુ આ મૂવીમાં ઘણા એવા પ્રસંગો છે જેમાંથી આપણે ઘણું શીખવા મળે છે. તો આજે બધા જ પ્રસંગોની તમારા સુધી વાત કરવા જઈ રહ્યો છું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું છું અનિકેત અડિયા અને સ્વાગત છે તમારું ફરી એક વાર નવા એપિસોડમાં. આ એપિસોડમાં દોસ્તો આપણે એક એવા મૂવીની વાત કરવાના છીએ કે લાલો મૂવી. આખા ગુજરાતમાં લાલો મૂવી ચાલી રહ્યું છે, આખા ગુજરાતમાં લાલો લાલો થઈ રહ્યું છે. પણ આ મૂવીના ઘણા એવા પ્રસંગો છે જેને આપણે રોજિંદા જીવનમાં સરખાવીશું. જે રોજિંદા જીવનમાં જે વસ્તુઓ ચાલી રહી છે એને મૂવી સાથે સરખાવીશું અને તમને બતાવવાનો પ્રયત્ન કરી. કેમ કે મૂવીમાં ઘણા એવા પ્રસંગો છે, ઘણી એવી ઘટનાઓ છે કે જે રોજિંદા જીવનમાં થતી હોય છે અને એમને લઈને જ આ મૂવી કંઈક અંશે બનાવવામાં આવ્યું છે. કેમ કે આપણે દોસ્તો આ મૂવીને જ્યારે રિયલ લાઈફમાં જોઈએ છે ત્યારે દારૂની વાત હોતી હોય છે, નશાની વાત હોતી હોય છે. ઘણી એવી ઘટનાઓ છે જેના લીધે કોઈ પણ વ્યક્તિ એમનું જીવન બરબાદ કરી નાખે છે. નશો એક એવી વસ્તુ છે કે જેના લીધે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવાર હોતો હોય છે આ વેરવિખેર થઈ જતો હોતો હોય છે. તો હું તમને વિસ્તારથી વાત કરવા માંગી તો એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો, જેમના લીધે આ એપિસોડ બધા સુધી પહોંચે. અને મૂવીની એવી ઘટનાઓ છે કે જે રોજિંદા જીવનમાં પણ આપણે ઘણીવાર જોતા હોતા હોઈએ છીએ. ઘણા એવા પરિવારો, પીડિત પરિવારો છે કે જે નશાની હાલતમાં હેરાન થઈ રહ્યા છે. તે આજે હું તમને બતાવવાનો પ્રયત્ન કરી, તો એપિસોડને જોતા રહેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. મારું નામ છે અનિકેત અડિયા અને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. દોસ્તો આજે ખાસ કરીને તો મેઇન તો લાલો મૂવીમાં જોઈએ તો એક વ્યક્તિ છે કે જે લાલો છે કે જે દારૂની લતે ચડે છે. અને દારૂની લતે ત્યારે ચડે છે કે જ્યારે એમની પરિસ્થિતિ ખરાબ હોતી હોય છે. કોઈ પણ વ્યક્તિની ખરાબ પરિસ્થિતિમાં એમને કુસંગત થતી હોતી હોય છે, કોઈ પણ એવી એમની લાચારી હોતી હોય છે, એમની એવી મજબૂરી હોતી હોય છે, જેમના લીધે કોઈ વ્યક્તિ પાસે હાથ લંબાવે છે અને હાથ લંબાવે છે ત્યારે એ વ્યક્તિ એને એટલું મજબૂર કરી દેતો હોતો હોય છે કે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર થઈ જાય છે. ખાસ કરીને લાલા મૂવીની વાત કરીએ તો લાલા મૂવીમાં જે ભાઈ છે એમની દીકરીનું એક્સિડન્ટ થાય છે અને એ એક્સિડન્ટના લીધે દવાખાનામાં પૈસાની જરૂર પડતી હોતી હોય છે. એ રિક્ષા ચલાવે છે, એમની પાસે એટલા પૈસા નથી હોતા, જેમના લીધે પૈસા માંગવા જાય છે. ત્યાં એ વ્યક્તિને દારૂ પીવડાવવામાં આવે છે અને દારૂ પીવડાવી અને એમની ગેંગમાં સામેલ કરવામાં આવે છે અને એમના એ બધા મિત્રો બની જાય છે. અને દોસ્તો એ મિત્રોની કુસંગતના કારણે એ વ્યક્તિ દારૂ પીવા લાગે છે અને દારૂ પીવાના લીધે એમનો પૂરો પરિવાર વિખાઈ જતો હોય છે. કેમ કે એ વ્યક્તિ પોતાના પરિવારમાં ધ્યાન નથી દેતો, પોતાની દીકરી, પોતાની પત્ની કે જેમાં ધ્યાન નથી દેતો અને દારૂની લતના કારણે ઘરમાં ઝઘડાનું કારણ બનતું હોતું હોય છે. અને જેમના લીધે લાલાને એટલા ખરાબ વિચારો આવે છે અને ચોરી કરવા સુધી પહોંચી જાય છે. અને દોસ્તો આ ખરાબ વિચારો ખાસ કરીને આ મૂવીને રોજિંદા જીવનમાં જ્યારે સરખાવતા હોતા હોઈએ છીએ ત્યારે આપણે ઘણા એવા કિસ્સાઓ, ઘણા એવા વિડીયો જોતા હોઈએ છીએ કે જેમાં આજકાલની બહેનો બહુ હેરાન થઈ રહી છે પોતાના પતિના દારૂના કારણે. અને ઘણા એવા મિત્રોની કુસંગત હોતી હોય છે અને આ કુસંગતના કારણે એ વ્યક્તિ એટલો એમાં ગૂંચવાયેલો રહેતો હોય છે કે જેમને એમનો પરિવાર નથી દેખાતો. એમનો પરિવારનો માળો હોતો હોય છે, જેમના પરિવાર, પોતાના પત્ની, પોતાના દીકરાઓ પર ધ્યાન નથી દેતો. અને આ દારૂની કુસંગતના કારણે પોતાના પરિવારના સભ્યોને, પોતાની પત્નીને, પોતાની માતાને, પોતાના દીકરાઓને મારવા સુધી પણ તૈયાર થઈ જાય છે. અને એ મૂવીમાં તો ઘણી એવી વસ્તુ બતાવે છે કે જેમાં પોતાની પત્નીને મારે છે, વ્યક્તિ ભટકી જાય છે, ચોરી કરવા સુધી મજબૂર થઈ જાય છે. અને સાથે સાથે દોસ્તો આપણે ઘણી વાર કોઈ પણ જગ્યાએ જોતા હોતા હોઈએ છીએ કે ઘણી એવી મહિલાઓ, બહેનો હોતી હોય છે કે જે કંટાળી ગઈ હોય છે. કેમ કે દોસ્તો દારૂ એક એવી વસ્તુ છે કે જેને કોઈ પણ વ્યક્તિ હોતું હોય છે. આપણે ઘણી વાર વાતો કરતા હોતા હોઈએ છીએ કે અહીંયા દારૂ બંધ કરાવો, અહીંયા દારૂ બંધ કરાવો. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિને આ વસ્તુની લત લાગતી હોતી હોય છે ત્યારે એ કોઈ પણ જગ્યાએ જઈ અને આ વસ્તુ ગોતી લેવાનો હોતો હોય છે. ત્યારે આપણે ઘણીવાર સવાલો કરતા હોતા હોઈએ છીએ કે અહીંયા દારૂ વેચાય છે, અહીંયા દારૂબંધી હોવા છતાં દારૂ વેચાય છે. પણ જ્યારે માણસ જ એક હોતો હોય છે કે જે અંદરથી નથી સમજતો અને કોઈ પણ જગ્યાએથી એમની નશાની લત હોતી હોય છે, જે કોઈ પણ જગ્યાએ પહોંચી અને ત્યાંથી પીવા માટે મજબૂર થતો હોતો હોય છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુનો નશો કરો છો ત્યારે તમારો એક પરિવાર હોતો હોય છે, પરિવારનો માળો હોતો હોય છે, એ વિખાઈ જાય છે. સાથે સાથે ઘણા એવા મિત્રો મળતા હોતા હોય છે કે જે આપણી ખરાબ પરિસ્થિતિમાં વધારે ખરાબ બનાવવાનો પ્રયત્ન કરતા હોતા હોય છે. ખાસ કરીને જે મૂવીમાં બતાવવામાં આવી રહ્યું છે કે લાલાના જે મિત્રો છે
લાલો જ્યારે એક ઘરમાં પુરાઈ જાય છે ત્યારે એમના મિત્રો એમના ખૂણે એમની પત્ની હોતી હોય છે, એમની સાથે હસી મજાક કરે છે, એમને છેડતી કરવાનો પ્રયત્ન કરે છે. તો ઘણા એવા મિત્રો હોતા હોય છે કે જે આપણી ખરાબ પરિસ્થિતિમાં આપણા પરિવાર ઉપર પણ નજર બગાડી શકે છે. તો મૂવીમાં ઘણું બધું શીખવા જેવું છે. આજે એ લોકો પણ મૂવી જોવા જઈ રહ્યા છે કે જેમને આવી ખરાબ આદતો છે અને છતાં મૂવી જોવા જાય છે, મૂવીના વખાણ કરે છે, મૂવીની વાતો કરે છે. અને આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં અને અત્યારે હાલમાં તો કેનેડા, અમેરિકા જેવા ઘણા દેશોમાં આ મૂવી રિલીઝ થઈ રહ્યું છે. અને જે વ્યક્તિઓને આ નશાની લત છે એ વ્યક્તિઓ પણ જ્યારે મૂવી જોવા જાય છે ત્યારે એ વ્યક્તિને વિચારવું જોઈએ કે મારો એક પરિવાર છે, મારો એક માળો છે, મારા પરિવારના આટલા સભ્યો છે જેમની સાથે હળી મળીને રહેવું જોઈએ, આ વસ્તુ નહીં કરવી જોઈએ. એ હાથ જોડીને વિનંતી કરે છે કે દારૂ બંધ કરો. દારૂના લીધે અમારો પરિવાર બરબાદ થઈ ગયો છે. દારૂના લીધે અમને ઘરે આવી અને રાત્રે અમારા પતિ એમને મારે છે. આટલી ખરાબ પરિસ્થિતિ સાથે લોકો જીવી રહ્યા છે. આટલી ખરાબ પરિસ્થિતિઓ સાથે ઘણી માતાઓ હોતી હોય છે, ઘણી દીકરીઓ હોતી હોય છે કે જે આ દારૂના લતથી પોતાના પરિવારના સભ્યથી જ પરેશાન થઈ રહી છે. અને ઘણા વિડીયોમાં ઘણી માતાઓ, ઘણી બહેનો કે જે હાથ જોડીને વિનંતી કરતી હોતી હોય છે કે દારૂને બંધ કરાવો, દારૂબંધી કરો. પણ જ્યારે એમના પરિવારનું સભ્ય જેવું હોતું હોય છે કે જે આ વસ્તુને બંધ કરવા માટે નથી સમજતું, જેમના લીધે દિવસે ને દિવસે એમ કહેવાય ને કે પરિવાર ખવાતો જતો હોય છે અને પરિવારમાં ખરાબ પરિસ્થિતિ આવતી હોતી હોય છે. તો આ મૂવીમાં આપણે જોવા જઈએ તો ઘણા એવા વ્યક્તિઓ જોવા જતા હોય છે જેમને આવી નશાની આદતો હોય છે. તો એ વ્યક્તિએ આ મૂવીમાં શું શીખવું જોઈએ? તો હું તમને 5 એવી વાતો છે જે આ મૂવીમાં આપણે શીખવી જોઈએ, આ મૂવી જોઈ અને આપણે અંદર ઉતારવી જોઈએ. આ વિડીયો ઘણા લોકો જોઈ રહ્યા હોય, એમની આવી આદતો હોય, તો હું તમને બતાવવા માંગીશ કે લાલો મૂવીમાં એવી કઈ 5 વસ્તુઓ છે કે જે તમને એને શીખવી જોઈએ. દોસ્તો, પહેલી વાત એ કરીએ તો ખાસ કરીને લાલો મૂવીમાં એ શીખવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના પરિવારથી છોડીને દૂર જાય છે ત્યારે એક દારૂની લતે ચડે છે. દારૂની લતના લીધે એમનો એક નાનો પરિવારનો માળો હોય છે જે આખો વિખાઈ જાય છે, જે તમને મૂવીમાં બતાવવામાં આવે છે. અને બીજી વાત એ કે જ્યારે દોસ્તો એક પરિવાર જ હોતો હોય છે જે કોઈ પણ કન્ડિશનમાં આપણી સાથે ઉભો રહેતો હોય છે. લાલાના ધર્મપત્ની છે કે જેઓ લાલો દારૂની લતના લીધે જ્યારે ચોરી કરવા માટે જાય છે ત્યારે એમની એક પત્ની હોતી હોય છે જે ઘરને સંભાળીને રાખે છે, ઘરને પકડીને રાખે છે. એક સ્ત્રી કેવી હોવી જોઈએ? સ્ત્રી એ હોવી જોઈએ કે કોઈ પણ કન્ડિશનમાં, કોઈ પણ સંજોગોમાં પોતાના ઘરને નથી છોડતી, પોતાના પરિવારને નથી છોડતી. આ વસ્તુ એક મૂવીમાં શીખવા જેવી છે. અને સાથે સાથે દોસ્તો ત્રીજી વસ્તુ એ કે જીવનમાં મિત્રો કેવા બનાવવા જોઈએ. ખાસ કરીને મૂવીમાં જે મિત્રો તમે જોઈ રહ્યા છો કે જ્યારે લાલાને દારૂની લતે ચડાવે છે, દારૂ પીવડાવે છે અને ભડકાવવામાં આવે છે કે પત્નીને આવી રીતે રાખવી જોઈએ, પત્નીને આવી રીતે રાખવી જોઈએ. લાલો આ વાતમાં આવી જાય છે અને આ વાતમાં આવી જવાના લીધે વધારેમાં વધારે દારૂ પીવા માંગે છે અને ઘરે જઈ અને ઝઘડાઓ કરે છે. ખાસ કરીને ત્રીજી વસ્તુ એ કે જ્યારે કોઈ પણ તમારા મિત્રો હોતા હોય છે, એમની કુસંગતના લીધે તમને ચડાવવામાં આવે કે એમની વાતો માનવા આવવું જોઈએ અને મિત્રો કેવા બનાવવા જોઈએ એ આ મૂવીમાં શીખવાડવામાં આવે છે. અને ચોથી વાત એ દોસ્તો કે મૂવીમાં જ્યારે આપણી કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય છે ત્યારે આપણે ઘણી વાર એવા નિર્ણયો લેતા હોતા હોઈએ છીએ, આપણને ચોરીના વિચારો આવતા હોતા હોય છે. તો આવા વિચારો ખાસ કરીને તમને વધારેમાં વધારે મુશ્કેલીમાં મૂકી છે. ચોથી વસ્તુ આ તમારે શીખવી જોઈએ આ મૂવીમાં. અને 5મી વસ્તુ એ કે દોસ્તો તમે આજે આજકાલના યંગસ્ટરો કે જે નાની ઉંમરમાં ભાગીને લગ્ન કરે છે, જ્યારે પોતાના પરિવારને છોડી દે છે, બંને સાઈડથી માતા પિતા એગ્રી નથી હોતા છતાં દૂર દૂર જગ્યાએ જતા રહેતા હોઈએ છે. અને જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે છે ત્યારે કોઈ પણ નજીકના લોકો કામ નથી આવતા. આપણા મમ્મી પપ્પા જોતા હોય છે, આપણો પરિવાર જ હોતો હોય છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી સાથે ઉભો રહેતો હોય છે, કોઈ પણ પરિસ્થિતિમાં આપણી સાથે રહેવા માટે તૈયાર હોતો હોય છે. તો ઘણી વસ્તુઓ છે કે જે મૂવીમાં શીખવી જોઈએ. મૂવીને જ્યારે રોજિંદા જીવન સાથે સરખાવે છે તે ખાસ કરીને દારૂબંધી અને દારૂના લીધે ઘણી મહિલાઓ, ઘણી માતાઓ જે હેરાન થઈ રહી છે, જે પોતાના પતિની ખરાબ લતના કારણે. તો આ મૂવી જે પણ લોકો જોઈ રહ્યા છે, આ જોડીને નમ્ર વિનંતી કરી કે તમારી ઘણી એવી કુસંગત હોય છે, ઘણી એવી ખરાબ આદતો હોય છે જેમાંથી તમારો પરિવાર પીડાઈ રહ્યો છે. અને ભગવાન મૂવીમાં એ પણ બતાવે છે કે હું રસ્તો બતાવું, આપણી આજુબાજુ ભગવાન છુપાયેલો હોતો હોય છે અને આપણી આજુબાજુ જ ભગવાન હોતો હોય છે. રસ્તો બતાવે છે પણ આપણે એમના રસ્તે ચાલવાનું હોતું હોય છે. જ્યારે એ રસ્તો બતાવે એ રસ્તે ચાલીએ તો આપણે દુઃખી નથી થતા. તો ઘણી બાબતો છે જે આ મૂવીમાં આપણે શીખવી જોઈએ. અને દોસ્તો ખાસ કરીને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, કેમ કે જ્યારે મૂવી તો આપણે બધા જ જોઈ રહ્યા છીએ પણ આ મૂવીની ઘણી ઘટનાઓ છે જે આપણા સુધી નથી પહોંચતી. અને જે લોકો આ નશાની આદતો હોય છે છતાં આ મૂવી જોવા ગયા હોય તો ખાસ કરીને પોતાના પરિવાર માટે નશો છોડી દેવો જોઈએ, કેમ કે આ નશાની લત છે એનું પરિણામ બહુ ખરાબ આવે છે.
આપણો એક પરિવાર હોતો હોય છે જે આમાં હેરાન થતો હોય છે, બાકી કોઈ વ્યક્તિને કઈ ફરક નથી પડતો. અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વધારે વધારે લોકો સુધી શેર કરજો, વધારે વધારે લોકો સુધી પહોંચાડજો, જેમને લીધે આ મેસેજ પહોંચે. દોસ્તો ઘણા એવા લોકો હોતા હોય છે જેમને દારૂનો કે કોઈ પણ વ્યસનનો નશો હોતો હોય છે અને નશાના લીધે આખો પરિવાર એમનો પીડાઈ રહ્યો હોતો હોય છે. તે બધા લોકો સુધી વિડીયો શેર કરજો, જેમના લીધે આવી ખરાબ આદતો છોડે અને આ ખરાબ આદતોના લીધે પોતાના પરિવારને બચાવી શકે. બસ દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેમના લીધે આવા ઘણા એવા વિડીયો કે જેઓ સેવાકીય વિડીયો હોતા હોય છે, કોઈ પણ એવા પ્રેરણાદાયી વિડીયો હોતા હોય છે એમાં તમારા સુધી પહોંચાડી શકીએ. જય શ્રી કૃષ્ણ.